A1 ગ્રેડમાં સુરતી લાલાઓ ટોપ ગિયરમાં 12 બાદ ધોરણ 10માં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના 4870 વિદ્યાર્થીને A1 ગ્રેડ આ વર્ષનું 86.75% પરિણામ આવ્યું છે। એવામાં નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયના 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ 152 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 11 મે 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં સુરતનું 86.75% પરિણામ જાહેર કરાયું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.3%નો વધારો થયો છે। આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડ પ્રથમ હતો। આ વર્ષના પરિણામમાં 10.3%નો વધારો સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સુરતમાં 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે। આ સાથે A2માં 12930, B1માં 15207 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। એવામાં નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયના 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ 152 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ SSC માર્ચ 2024નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે। એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં 58 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળાનું કુલ પરિણામ 98.50% રહ્યું છે। આ સફળતા પાછળનું મુખ્ય કારણ અમારા શિક્ષકોની અથાગ મહેનત, શાળા સંચાલકોનો પૂરતો સહકાર, વિદ્યાર્થીઓની મહેનત અને પરિણામે આ સફળતાઓ અમને મળી છે। આજના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી રાષ્ટ્રના સારામાં સારા ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, વકીલ બની અને માતા પિતાનું નામ રોશન કરે, શાળા પરિવારનું નામ રોશન કરી આ રાષ્ટ્રને ઉમદા સેવા આપી અને આ રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બને એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું। જિંદગીની આ છેલ્લી પરીક્ષા નથી જે બાળકો અનુત્તીર્ણ થયા છે, જેનું પરિણામો ધાર્યા કરતાં થોડું ઓછું આવ્યું છે, તો જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જુલાઈ મહિનાની અંદર પાછી રિપીટર પરીક્ષા લેવાશે, પુનઃ પરીક્ષા પ્રયત્ન કરી પાછી સફળતા મેળવી અને આગળ વધી શકાશે। અને જિંદગીની અંદર ઘણી બધી હજી પણ પરીક્ષાઓ આપવાની છે। જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એમણે પણ HSCની પરીક્ષા, બેચલરની પરીક્ષા, માસ્ટરની પરીક્ષાઓ અને ધીમે ધીમે જિંદગીમાં ઘણી બધી પરીક્ષાઓ પાસ આઉટ કરીને એક સારા એવા વ્યક્તિનું નિર્માણ થતું હોય છે અને આ જ વ્યક્તિઓ રાષ્ટ્રની ખૂબ સારી એવી સેવા આપતા હોય છે। તપોવન શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને પુનઃ હૃદયના ઉમળકા સાથે શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। તમારું નામ ને કઈ શાળા છે? મારું નામ રામોલિયા ક્રિશા વિનોદભાઈ, હું તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। કેટલા માર્ક આવ્યા, શું કહેવા માંગો છો? 99.96 PR છે અને 97.50% છે। કેવી મહેનત કરવામાં આવી તમારા દ્વારા? મહેનત અમારા પાછળ અમારા શાળા પરિવારના શિક્ષકો, આચાર્યશ્રી, અમારા પેરેન્ટ્સ બધાનો ખૂબ સારો સપોર્ટ હતો। મારી મહેનત એને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે। બધાનો ખૂબ ખૂબ આભાર। આગળ શું બનવા માંગો છો? સાયન્સમાં, એન્જિનિયરિંગ ફિલ્ડમાં, IIT। મારું નામ તેજાની કિશા પ્રવીણભાઈ છે, હું તપોવન વિદ્યાલયમાં ભણું છું। મને 97.70% આવ્યા છે, 99.93% આવી છે। હું મારા માર્ક્સનું ક્રેડિટ મારા માતા પિતા અને શિક્ષકોને આપું છું, જેમણે માત્ર મહેનત જ નહીં સ્માર્ટ વર્ક કરાવીને મને આ નંબર લેવડાવ્યા છે। આજે ખરેખર ખૂબ સારું લાગે છે અને હું કોમર્સ લઈને